આ શિયાળાની ઋતુ મને ઘણી ગમે, પણ મારા મમ્મીને આ શિયાળાની ઋતુ છે ને એ આટલી બધી ના ગમે, કારણ કે આ ઋતુમાં તેમને સૌથી મોટી જે સમસ્યા થતી હોય છે એ છે ક્રેક હિલ એટલે કે એડી ફાટવાની સમસ્યા. હવે આ સમસ્યા સૌથી વધારે મહિલાઓમાં જોવા મળતી હોય છે અને જેમ જેમ ઠંડી વધે એમ એમાં સમસ્યા વધુ ને વધુ પીડાદાયક બનતી હોય છે. અને ઘણી વખત તો જે એડી ફાટવાની સમસ્યા છે એ આટલી વધી જતી હોય છે કે તેમાંથી લોહી નીકળવા લાગતું હોય છે. જો કે તમે 5 નુસ્ખાઓ અજમાવીને આ એડી ફાટવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. ક્યાં છે આ નુસ્ખાઓ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર ને મારું નામ છે મેઘા. હવે આ એડી ફાટવાની સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવવા એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આ જે ફાટેલી એડી છે એટલે કે જે ક્રેક હિલ છે એ જોવામાં તો ખરાબ લાગે જ છે, સાથે જ આ જે ફાટેલી એડી પીડાદાયક પણ એટલી જ હોય છે. ઘણા લોકો તેનાથી છુટકારો મેળવવા માટે મોંઘી ક્રીમ લગાવતા હોય છે, પણ જો તમે સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘરેલું નુસ્ખાઓ અજમાવતા માંગતા હો ને તો આજે હું તમને 5 એવા નુસ્ખાઓ કહીશ જેને અજમાવીને તમે આ ફાટેલી એડીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ નુસ્ખાઓમાંથી પહેલો નુસ્ખો છે નારિયેળ તેલ. હવે તમે સાંભળ્યું હશે કે ઠંડી આવતાની સાથે જ લગભગ લોકોની પગની એડી ફાટવા લાગે છે, પણ જે લોકોની પગની એડી ફાટવાની સમસ્યા થતી હોય છે તેઓ આખા દિવસમાં 2 થી 3 વખત નારિયેળ તેલની માલિશ કરી લે અને એ બાદ તે પોતાના પગમાં મોજા પહેરીને જો ફરે ને તો તેમની એડી ફાટવાની સમસ્યાથી તેમને છુટકારો મળી શકે છે. બીજું છે મધ અને લીંબુનું મિશ્રણ. હવે જે લોકોને એડી ફાટવાની સમસ્યા હોય છે ને તેઓ પોતાના પગમાં મધ લગાવી શકે છે અથવા તો મધ અને લીંબુને મિક્સ કરીને પણ લગાવી શકે છે. આ જે મધ છે એ નેચરલ મોઇશ્ચરાઇઝર માનવામાં આવે છે અને લીંબુમાં એન્ટીસેપ્ટિક ગુણો પણ હોય છે. એટલા માટે જો તમને વધારે પડતી એડી ફાટવાની સમસ્યા અથવા તો એડીમાંથી લોહી નીકળવાની સમસ્યા થતી હોય ને તો તમે આ મિશ્રણને તમારા પગમાં લગાવી શકો છો. આવું કરવાથી 7 દિવસની અંદર જ તમારા પગની જે એડી છે એ સારી થઈ જશે અને તે સ્કિન છે એ પણ ઘણી કોમળ થઈ જશે. ત્રીજું છે બાફેલા બટેકાની પેસ્ટ. હવે તમે સાંભળીને વિચિત્ર લાગશે, પણ આ તમને જો એડી ફાટવાની સમસ્યા હોય ને તો તમે બટેકા બાફીને તેની અંદર જે છે થોડું દૂધ ઉમેરો અને તેની પેસ્ટ તૈયાર કરો અને જ્યાં તમારી એડી ફાટી છે ત્યાં તમે 30 મિનિટ સુધી એ પેસ્ટને લગાવીને રાખો. આવું કરવાથી 7 દિવસની અંદર જ તમારી એડી સારી થઈ જશે અને જે સ્કિન છે એ પણ મુલાયમ બની જશે. હવે ચોથું છે મીઠું અને વિનેગરનું પાણી. હવે તમે જ્યારે પણ એડી ફાટવાની સમસ્યા થાય ને ત્યારે તમે હુંફાળા પાણીમાં થોડું મીઠું અને વિનેગર ઉમેરીને તમારા પગ તેમાં 10 મિનિટ સુધી બોળીને રાખો. એ બાદ તમે તમારા પગમાં મોજા પહેરી લો. આવું કરવાથી જે એડી ફાટવાની સમસ્યા છે એ દૂર થઈ જશે. સાથે જ જો તમને પગમાં ખંજવાળ આવે છે તો એ પણ દૂર થઈ જશે. જો કે ખાસ ધ્યાન રાખો કે જો તમારી એડી ફાટવાની સમસ્યા વધી ગઈ હોય અને તેમાંથી લોહી નીકળતું હોય ને તો મીઠાને કારણે તમને તેમાં થોડી બળતરા પણ થઈ શકે છે. 5મું છે એલોવેરા જેલ. હવે તમને કોઈ પણ સ્કિન સંબંધિત સમસ્યા હોય તેના પર તમે એલોવેરા જેલ લગાવી લો ને તો તે ફટાફટ ઠીક થઈ જતું હોય છે. અને આવી જ રીતે જો તમને એડી ફાટવાની સમસ્યા હોય તો તમે રાત્રે આવીને તમારા પગ સાફ કરીને તેના પર એલોવેરા જે જેલ છે તેને અપ્લાય કરી દો અને પછી મોજા પહેરી લો. આવી રીતે તમે આખી રાત જો એલોવેરા જેલ તમારા પગમાં રાખી મૂકશો ને તો તમારી એડી ફાટવાની સમસ્યા ક્યારેય પણ નહીં થાય અને ફાટેલી એડી પણ તુરંત જ સાજી થઈ જશે. આ સિવાય તમે ચોખાનો લોટ પણ એડીમાં લગાવી શકો છો. ચોખાના લોટના સ્ક્રબ બનાવીને તમે એડીમાં ઘસો તો જે ડેડ સ્કિન સેલ્સ છે એ તુરંત જ નીકળી જશે અને તમારી એડી જે છે ઘણી સારી રહેશે. અને આવું ના કરવું હોય તો તમે ઘી અને હળદરનું મિશ્રણ પણ તેમાં લગાવી શકો છો. અને આ સિવાય તમે ગુલાબજળ અને લીંબુને મિક્સ કરીને પણ તમારી એડીમાં લગાવી શકો છો. આ બધા ઉપચાર કરવાથી તમારી જે ફાટેલી એડીની સમસ્યા છે ને એ તુરંત જ ઠીક થઈ જશે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી દેજો અને કમેન્ટ કરીને અમને જણાવી પણ દેજો. સાથે જ આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.